हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। આપણે ભણી રહ્યા છે ધોરણ 9 અંગ્રેજી અને આપણે ધોરણ 9 અંગ્રેજીમાં ભણી રહ્યા છે છત્તોપા ધ નાઇટ ટ્રેન એટ દેઓલીનો બીજો ભાગ આજે આપણે ભણીશું અને અહીંયા આગળ તમને રેલવે સ્ટેશન દેખાય છે દેઓલીનું અને આજના આ વિડીયોની અંદર આપણે બીજો ભાગ ભણીશું। ઓલરેડી આપણે પહેલો ભાગ ભણી ચૂક્યા છે કે જ્યાં આગળ લેખક અને પેલી તોપડાવાળી જે લેડી હતી તે બંને છૂટા પડી ગયા છે। હવે ફરીથી લેખકની રજા પૂરી થાય છે, મીન્સ રસ્કિન બોન્ડની રજાઓ પૂરી થાય છે અને પાછા ત્યાંથી ફરે છે અને ત્યાં આગળ તેમની પેલી યુવાન તોપલાવાળી છોકરી છે તેની સાથે મુલાકાત થાય છે। હવે જોઈએ શું થશે તે આપણે આગળ જઈએ। આઈ વોઝ લુકિંગ આઉટ ફોર જો તમારે યાદ રાખવું પડશે કે લુક ફોર આપ્યું હોય તો એની શોધ કરવી। લુક ફોર એટલે કે એની શોધ કરવી અને લુક એટ આવે તો એનો મતલબ થશે ની તરફ જોવું। ઓકે, અહીંયા આગળ ધ્યાન રાખજો, તમારી પાસે લુક ફોર છે તો શોધવું। તો આઈ વોઝ લુકિંગ આઉટ ફોર, હું બહાર શોધી રહ્યો હતો હર તેણીને। તેણીને એટલે કોને શોધતા હતા? તો કે ભાઈ ટોપલાવાળી જે હતી તેના માટે। એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન, જેવી ટ્રેન સ્ટેશનમાં ખેંચાઈને પહોંચી। આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું। ફેલ્ટ એટલે કે અનુભવવું, એ ફીલનું ભૂતકાળનું રૂપ છે, ધ્યાન રાખીશું। ફીલ એટલે અનુભવવું, ફેલ્ટ એટલે અનુભવ્યું। આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, મેં અનએક્સપેક્ટેડ થ્રિલ અનુભવી। અનએક્સપેક્ટેડ એટલે શું? અનએક્સપેક્ટેડ એટલે કે અણધારી। મેં એક અણધારી થ્રિલ અનુભવ્યો। થ્રિલ એટલે શું? તો કે ભાઈ રોમાંચ અનુભવ્યો। આઈ સો હર, મેં તેણીને જોઈ। વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, મેં તેણીને પ્લેટફોર્મ ઉપર ચાલતા જોઈ। આઈ રેન ટુ ધ ડોર, હું દોડીને દરવાજે પહોંચ્યો। એન્ડ વેવડ એટ હર, અને તેણી તરફ મેં વેવ કર્યું। વેવનો મતલબ થાય સામાન્ય રીતે હલાવવું, ફરકાવવું। તો અહીંયા આગળ હાથ ફરકાવવાની વાત ચાલે છે। મેં તેના તરફ હાથ ઊંચો કરી હાથ ફરકાવ્યો। વેન સી સો મી, જ્યારે તેણીએ મને જોયો। સી સ્માઇલ, તેણીએ મને સ્મિત આપ્યું। સી વોઝ પ્લીઝડ, તેણી પ્લીઝડ હતી। પ્લીઝડ અહીં ક્રિયાપદ તરીકે છે, એનો મતલબ થશે કે ખુશ થવું। તેણી ખુશ થઈ। ધેટ આઈ રિમેમ્બર્ડ હર, તે ખુશ થઈ કે હું તેને રિમેમ્બર્ડ રાખી હતી। રિમેમ્બર્ડ એટલે શું? યાદ રાખવું। શું થશે? યાદ રાખવું। રિમેમ્બરનું વિરોધી શું થશે મિત્રો? તો રિમેમ્બરનું વિરોધી થશે ફરગેટ। શું થઈ જશે? ફરગેટ એટલે કે ભૂલી જવું। ધ્યાન રાખજો, તમને પૂછી શકાય। આઈ રિમેમ્બર્ડ હર, તેણીને ખુશી હતી કે મેં તેણીને યાદ રાખી હતી। આઈ વોઝ પ્લીઝડ, હું પણ ખુશ થયો। ડેટ સી રિમેમ્બર્ડ મી, તેણીએ મને યાદ રાખ્યો એ જાણીને મને પણ ખુશી થઈ। મીન્સ બંનેને એકબીજાને ખુશી થઈ કે બંને એકબીજાને જાણતા હતા। એવું નહીં હતું કે પહેલી જ મુલાકાત થઈ તેમાં ખાલી મુલાકાત પૂરતી હતી, પરંતુ બંને એકબીજાને યાદ રાખવા તત્પર હતા। સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ, તેણીએ હજી આજે સ્ટાર્ટ કર્યું નહીં હતું, ચાલુ કર્યું નહીં હતું સેલિંગ બાસ્કેટ, બાસ્કેટ વેચવાનું ચાલુ કર્યું હતું નહીં। યાદ રાખજો કે સ્ટાર્ટ પછી જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદ આવે મિત્રો ત્યારે આઈએનજી વાળું રૂપ મૂકવું જોઈએ, એ તમારે ધ્યાન રાખવું જોઈએ। બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, પરંતુ તેણી સીધી ટી સ્ટોલ પર આવીને ઊભી રહી ગઈ। ટી સ્ટોલ એટલે શું? ચાની લાડી ઉપર, ચાની હાટડી ઉપર આવીને ઊભી રહી ગઈ। હર ડાર્ક આઈઝ, તેણીની કાળી આંખો જે હતી, હર વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, તેની ડાર્ક આંખ, કાળી આંખ જે હતી તે અચાનક ફિલ્ડ વિથ લાઇટ, ચમકી ઉઠી। એ ઘડી પ્રકાશથી ભરી જવું એનો મતલબ થશે કે ચમકી ઉઠવું। વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, અમે થોડા સમય માટે કશું બોલ્યા નહીં। બટ વી સ્પોક, અમે વાતચીત કરી લીધી। સ્પીકનું ભૂતકાળનું રૂપ શું થાય? સ્પોક થશે અને એનું ભૂતકૃદન શું થશે? સ્પીક, સ્પોક, સ્પોકન। યાદ રાખજો, એનું ભૂતકૃદન શું થાય છે? સ્પોકન। બટ વી સ્પોક વિદાઉટ વર્ડ્સ, અમે શબ્દ વગર બોલ્યા, મીન્સ અમે આંખોથી વાતચીત કરી લીધી। આઈ ફેલ્ટ, અત્યારે જ વાત કરી, ફીલનું ભૂતકાળનું રૂપ છે અનુભવવું। આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું। ઇમ્પલ્સ, મને ઈચ્છા થઈ આવી, મને કંઈક લાગી આવ્યું। ટુ પુટ હર ઓન ધ ટ્રેન, હું તેણીને પુટ ઓન કરું ધ ટ્રેન, હું તેને ટ્રેનમાં બેસાડી દઉં, ટ્રેનમાં લઈ જાઉં તેવી મને ઈચ્છા થઈ ગઈ। ધેર, ત્યાંથી લઈ જાઉં। એન્ડ ધેન ટેક હર અવે વિથ મી, અને તેણીને મારી સાથે લેતો જાઉં એવી મને ઈચ્છા થઈ ગઈ। આઈ કુડ નોટ બિયર, કારણ કે હું બિયર કરી શકું એમ નહીં હતો। બિયર કરવું એટલે શું? તો બિયર કરવુંનો મતલબ થશે સહન કરવું। શું? સહન કરવું।
આઈ કુડ નોટ બિયર ધ થોટ, હું વિચાર પણ સહન નથી કરી શકતો. વોચિંગ હર વેનિસ, તેણીને વેનિસ થતાં હું જોઈ શકું એ વિચાર પણ મારા માટે સહન કરી શકાય એવો ન હતો. વેનિસ કરવું એટલે શું? વેનિસનો મતલબ થશે અદૃશ્ય. ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ ડેઓલી સ્ટેશન, ડેઓલી સ્ટેશનના અંધારામાં તેણી અદૃશ્ય થઈ જાય એ વિચાર પણ મારા માટે અસહ્ય હતો. આઈ ટુક ટેકનું ભૂતકાળનું રૂપ છે અને એનું ભૂતકૃદંત થશે ટેકન. Take took taken. I took the baskets, મેં બાસ્કેટ લીધી from her hand, તેના હાથમાંથી મેં baskets લીધી મીન્સ તોપલાઓ લીધા. Put them on the ground, અને જમીન ઉપર નીચે મૂકી દીધા મીન્સ પ્લેટફોર્મ ઉપર મૂકી દીધા. She put out her hand, તેણીએ પોતાનો હાથ ખેંચ્યો and take a basket, અને ફરીથી તેણે તોપલા લઈ લીધું. અહીંયા આગળ જો બાસ્કેટ્સ છે ને, અહીંયા બાસ્કેટ આપ્યું છે ચોપડીમાં એટલે ધ્યાન રાખજો, બંને જગ્યાએ એક જ હશે એ ધ્યાન રાખીશું. બટ આઈ કોટ હર હેન્ડ, મેં તેનો હાથ પકડી લીધો એન્ડ હેલ્ડ ઇટ, અને તેને જકડી લીધો મીન્સ લેખકે તેણીના હાથ પકડી લીધો અને પ્રેમની અભિવ્યક્તિ કરવા લાગ્યા. હવે બંને વચ્ચે કન્વર્ઝેશન થાય છે, વાતચીત થાય છે. મેં તમને ગઈકાલે જ કીધું કે જ્યારે પર કન્વર્ઝેશન હોય પાછળ બોલનાર હોય આગળ જ બોલવું. આઈ સેડ, મેં કહ્યું આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, મારે દિલ્હી જવું છે મીન્સ આપણા પાઠના લેખક જે છે તે કહે છે કે મારે દિલ્હી જવાનું છે. સી નોડેડ, તેણીએ નોડ કર્યું. નોડ એટલે શું? માથું હલાવવું. તેણીએ માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય જવું નથી. ડુ નોટ હેવ ટુ ગો એનીવેર મીન્સ મારે ક્યાંય નથી જવું. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, ગાર્ડ જે હતા ટ્રેનના તેણે બ્લ્યુ કર્યું. બ્લ્યુ એટલે શું? તો કે ભાઈ વગાડ્યું. હિઝ વિસલ તેણે પોતાની સિસોથી વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ, અને મને જે ગાર્ડ હતો તેના ઉપર હેટ થઈ આવ્યો. હેટ એટલે શું? મને ધિક્કાર થવા લાગ્યો તેના પ્રત્યે. આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ, ગાર્ડે આવું કર્યું તે માટે મને તેના ઉપર ધિક્કાર થયો. આઈ સેડ, મેં કહ્યું, ફરીથી આ પહેલાં આવી જશે. મેં કહ્યું આઈ વિલ કમ અગેન, હું પાછો આવીશ. વિલ યુ બી હિયર, તું અહીંયા જ હશે ને? શી નોડેડ, તેણીએ માથું હલાવ્યું, માથું ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય જવાનું હોતું નથી, હું અહીંયા જ હોઉં છું. લેડી જે હતા ને યુવાન છોકરી તેણે કહ્યું. સી નોડેડ અગેન, ફરીથી તેણે માથું હલાવ્યું. ધ બેલ ક્લેંગ્ડ, અને ઘંટડી જે હતી તે રણકી હતી. ક્લેંગ એ ઘંટડીનો રણકાર દર્શાવે. શું દર્શાવે મિત્રો? રણકાર. ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ, અને તે આગળ ધપવા લાગી, ધસવા લાગી. આઈ હેડ પુલ્ડ માય હેન્ડ, મારે મારો હાથ ખેંચી લેવો પડ્યો કારણ કે લેખકે તેણીનો હાથ પકડ્યો હતો. અવે ફ્રોમ ધ ગર્લ, મારે છોકરીના હાથમાંથી મારો હાથ ખેંચવો પડ્યો. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ચાલતી ટ્રેન માટે મારે દોડવું પડ્યું. તમે દિલવાલે દુલ્હનિયા લઈ જાયેંગે ફિલ્મ જોઈ હશે ને, એ જ પ્રકારનો સીન હશે. ઓકે, તો ધીસ ટાઈમ, આ વખતે આઈ ડુ નોટ ફર્ગેટ હર, આ વખતે હું તેણીને ભૂલી શક્યો નહીં. આ આપણે વિરોધી શબ્દમાં જોયું. શું થશે? કોનું વિરોધી છે? તો રિમેમ્બરનું વિરોધી ફર્ગેટ થશે. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, બાકીની આખી જર્નીમાં તેણી મારી સાથે હતી. ગઈકાલે આપણે લાસ્ટ વિડીયોમાં આના વિશે જોયું છે. ધ રેસ્ટ એટલે કે વધેલું. હવે અહીંયા ગાડી બાકીની જર્નીમાં સાથે હતા એનો મતલબ શું થાય મિત્રો? એનો મતલબ એમ થાય કે તેણી જે હતી તે લેખકના મનમાં હતી, મગજમાં હતી, હૃદયમાં હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર, લાંબા સમય સુધી તેણી મારી સાથે જ રહી. ઓલ ધેટ યર, આખું વર્ષ, સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ, તેણી મારા માટે ખૂબ જ બ્રાઇટ એટલે તેજસ્વી, જીવંત વસ્તુ હતી. તેજસ્વી એટલે શું? જ્યાં પણ નજર કરે ત્યાં દેખાતી હતી. અહીંયા આગળ પ્રકાશિત નહીં લઈશું. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જ્યારે કોલેજનો અમારો ટર્મ પૂરો થયો. ટર્મ એટલે શું? તો એનો મતલબ થશે સત્ર. એનો મતલબ શું થાય છે? સત્ર. જ્યારે અમારું કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ, મેં બધું જ પેકિંગ કરી લીધું. એન્ડ હેઝ્ડ એટલે કે ઉતાવળે કામ કરવું, ઉતાવળ કરવી, ઝડપ કરવી. મેં ઉતાવળે કામ કર્યું, પેક કરી દીધું. એન્ડ લેફ્ટ ફોર દેહરા, અને દેહરાદૂન માટે નીકળી ગયો. અર્લિયર દેન યુઝ્યુઅલ, દર વખત કરતે આ વખતે હું દેહરા જવા માટે નીકળી ગયો. આઈ વોઝ નર્વસ, હું ખૂબ જ નર્વસ હતો. એન્ડ એનેક્શિયસ, અને આતુર પણ હતો, ચિંતાતુર, આતુર. હું ખૂબ જ આતુર હતો, ચિંતાતુર હતો. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી, જેવી ટ્રેન દેઓલીમાં પ્રવેશી મારી નર્વસનેસ પણ વધી ગઈ, મારી ચિંતા પણ વધી ગઈ, મારી આતુરતા પણ વધી ગઈ. આઈ વન્ડર્ડ, મને આશ્ચર્ય હતું. વન્ડર્ડ એટલે શું? આશ્ચર્ય. વોટ આઈ શુડ સે ટુ ગર્લ, મારે આ છોકરીને શું કહેવું જોઈએ એ વિચારતા હતા. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને હું શું કરીશ.
આઈ વોઝ ડિટરમાઇન્ડ, મેં નક્કી કર્યું. ડિટરમાઇન્ડ એટલે કે દ્રઢ નિશ્ચય કરવો. મેં દ્રઢ નિશ્ચય કર્યો હતો that I wouldn't stand helplessly before her. આ વખતે હું તેણીની આગળ હેલ્પલેસલી ઊભો રહીશ નહીં. હેલ્પલેસલી એટલે શું? લાચાર. હું તેણીની આગળ લાચાર થઈને ઊભો રહીશ નહીં, હું તેને લઈને જ જઈશ. ધ ટ્રેન કેમ ટુ ડેઓલી. ટ્રેન જે હતી હવે ડેઓલી પહોંચી ગઈ. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન. મેં ઉપર નીચે આગળ પાછળ જોવા લાગ્યો. ધ પ્લેટફોર્મની ચારે બાજુ જોવા લાગ્યો. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ મને છોકરી ક્યાંય દેખાય નહીં. આઈ ઓપન ધ ડોર. મેં દરવાજો ઉઘાડ્યો. એન્ડ સ્ટેપ્ડ ઓફ. અને મેં પગલું નીચે પડ્યું. ટુ ધ ફૂટબોર્ડ. ફૂટબોર્ડ ઉપર પગ મૂક્યો. ફૂટબોર્ડ એટલે ખબર હશે તો ટ્રેનમાં પગથિયા હોય 4-5, તેને ફૂટબોર્ડ કહેવામાં આવે. ઓકે. આઈ વોઝ ડીપલી ડિસએપોઇન્ટેડ. હું ખૂબ જ, ડીપલી એટલે ઊંડું અથવા તો ખૂબ જ, અત્યંત. અહીંયા આગળ હું ખૂબ જ નિરાશ થઈ ગયો. અહીંયા આગળ ખૂબ જ ના અર્થમાં લઈશું અને ડિસએપોઇન્ટેડ એટલે કે નિરાશ થઈ જવું. હું ખૂબ જ નિરાશ થઈ ગયો. આઈ ફેલ્ટ અને અનુભવ્યું. આઈ હેડ ટુ ડુ સમથિંગ. મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો તેથી આઈ રેન અપ. હું દોડીને ગયો ટુ ધ સ્ટેશન માસ્ટર. હું સ્ટેશન માસ્ટર પાસે ગયો. એન્ડ સેડ અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ. શું તમે પેલી છોકરીને જાણો છો? હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. કે જે અહીં બાસ્કેટ્સ એટલે કે ટોપલાઓ વેચવાથી યુઝડ ટુ છે. યુઝનો સામાન્ય અર્થ વાપરવું થાય, પરંતુ જ્યારે યુઝડ ટુ આવે મિત્રો તમે ધ્યાન રાખજો, તેનો મતલબ થશે ટેવાયેલ હોવું. શું થશે? ટેવાયેલ હોવું. કે જે તેણી અહીંયા આગળ બાસ્કેટ વેચવાથી ટેવાયેલ છે તે છોકરીને તમે ઓળખો છો ખરા? તો સ્ટેશન માસ્ટર જે હતા તેણે જવાબ આપ્યો. તો આને આપણે પહેલાં વાંચીશું મિત્રો, તમે આ ધ્યાન રાખી લેજો. હા. ધ સ્ટેશન માસ્ટર સેડ. સ્ટેશન માસ્ટર બોલ્યા, નો આઈ ડોન્ટ. ના, મને નથી ખબર. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ. ટ્રેન આગળ વધવા લાગી ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ. અને મારે પ્લેટફોર્મ પર દોડવું પડ્યું. એન્ડ જમ્પ ફોર ધ ડોર. અને દરવાજા પર કૂદકો મારવો પડ્યો ઓફ માય કમ્પાર્ટમેન્ટ. મારા ડબ્બાનું. એઝ ધ ડેઓલી પ્લેટફોર્મ વેનિસ. જેવું ડેઓલીનું પ્લેટફોર્મ વેનિસ્ડ થઈ ગયું. વેનિસ થવું એટલે શું? અદૃશ્ય થઈ ગયું. આઈ ડિસાઇડેડ. મેં નક્કી કર્યું that one day એક દિવસ I would have to break journey there. એક દિવસ મારે મારી જર્નીને બ્રેક કરવી પડશે. બ્રેક એટલે તોડવું નહીં, પરંતુ અહીંયા આગળ શું થશે? અટકાવવું. અટકાવવું. મારે મારો પ્રવાસ અહીંયા અટકાવવો પડશે. આઈ વુડ સ્પેન્ડ અ ડે. હું અહીંયા આગળ સ્પેન્ડ કરીશ. સ્પેન્ડનો મતલબ થાય ખર્ચવું, પરંતુ અહીંયા આગળ સમય છે તો એનો મતલબ થશે ગાળવું. આઈ વુડ સ્પેન્ડ અ ડે. હું અહીંયા આગળ સમય ગાળીશ, એક દિવસ ગાળીશ ઇન ધ ટાઉન, આ નગરમાં. મેક ઇન્ક્વાયરીઝ. અને અહીંયા આગળ પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ અ ગર્લ. અને છોકરીને શોધી કાઢીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ. કે જેણે મારું હૃદય ચોરી લીધું છે. સ્ટોલન એ સ્ટીલનું ભૂતકૃદન છે. સ્ટીલનું ભૂતકાળનું રૂપ થાય સ્ટોલ અને ભૂતકૃદન થશે સ્ટોલન. ઓકે, આનો મતલબ ચોરી કરવી. હુ હેડ સ્ટોલન માય હાર્ટ. કે જે મારું હૃદય ચોરી ગઈ હતી. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક. બીજી કઈ વસ્તુ નથી પરંતુ તેની કાળી જે આંખો હતી, ઇમ્પેશન્ટ આઈસ, અધીરી આંખોએ મારી શું કરી હતું? મારું હૃદય ચોરી લીધું હતું. ઇમ્પેશન્ટ એટલે કે અધીરું, ધૈર્ય વગરનું. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ. થોડા વર્ષોમાં આઈ હેવ પાસ થ્રુ ડેઓલી મેની ટાઈમ્સ. આ છેલ્લા કેટલાક વર્ષની અંદર મેં દેઓલીમાંથી ઘણી વખત પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ. હું હંમેશા બહાર જોતો ઓફ ધ વિન્ડો. બારીમાંથી બહાર જોતો. ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ. તેવો જ જરા પણ બદલાયા વગરનો ચહેરો હતો તે જોવા માટે. સ્માઇલિંગ ટુ મી. કે જે મારા તરફ સ્મિત આપતો હોય તેવો ચહેરો હું જોવા માટે હંમેશા બારની બહાર જોતો. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની દેર. પરંતુ મેં ક્યારેક પણ મારો પ્રવાસ અહીં અટકાવ્યો નહીં. આઈ પ્રિફર. મેં પસંદગી કરી ટુ કીપ હોપિંગ. મેં હંમેશા આશા કરતો રહ્યો. ઓન ડ્રીમિંગ. અને સ્વપ્ન જોતો રહ્યો. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો. અને બાળની બહાર જોતો રહ્યો. ફોર ધ ગર્લ. આ છોકરી માટે. વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. કે જે બાસ્કેટ્સ લઈને ઊભી હશે છોકરી અને મારી રાહ જોતી હશે, તેના માટે હું હંમેશા નજર કરતો રહ્યો, પરંતુ કદી પણ ત્યાં ઉતર્યો નહીં. આઈ નેવર બ્રેક માય જર્ની. મેં કદી પણ મારો પ્રવાસ અટકાવ્યો નહીં એટ ડેઓલી.
બટ આઈ પાસ થ્રુ, હું ત્યાંથી પસાર થઈ ગયો. એઝ ઓફન એઝ આઈ કેન, જેટલી વાર બને એટલી વાર મેં ત્યાંથી પસાર થયો. પાઠના લેખકનું નામ છે રસ્કિન બોન્ડ. મિત્રો, ખૂબ જ સરસ મજાની વાર્તા છે. જો તમને પસંદ પડી હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ પણ કરી લો. થેન્ક યુ વેરી મચ.